वचन रचन में का केवलम चाकलम ध्रुव पदमपियातो यद्रूपातो ध्रुवयं सकल कुशल पात्रं ब्रह्मपुत्रं नतास्मि। भक्ति महाराणी देवर्षि नारद ने कहे छे जयति जगति माया यस्य कायाधवस्ते। तमारा एक बार उपदेश आपवाना कारणे भक्त प्रहलादे माया पर विजय मेळवी लीधो अने तमारी ज कृपाथी ध्रुवजीए 5 वर्षनी उमरमां 5 वर्षनी उमरमां परमात्माना पदने प्राप्त कर्युं। हे ब्रह्माजीना मानस पुत्र हूँ तमने वंदन करूँ छूं। ये यमुनाजीना तट पर ये वृंदावननी अंदर ये देवर्षि नारद भक्तिना बंने पुत्रने जगाड़वानो प्रयत्न करे छे। वर्णन करता कहे छे के पछी तो वेद ध्वनि वेदांत घोष वारंवार गीताजीना पाठ कर्या छे। हे ज्ञान जल्दी जागो, हे वैराग्य जल्दी जागो। उभा थाय आळस मरणे बगासु खाई पाछा सुई जाय। खूब जगाड़वानो प्रयत्न कर्यो। महात्म्यमां लख्युं छे के वेद वेदांतना पाठ कर्या गीताजीना पाठ कर्या तो पण ये जागी न शक्या। आकाशवाणी थई अने आकाशवाणीनी अंदर वर्णन कर्युं के हे देवर्षि नारद तमे सत्कर्म करो अने ए सत्कर्म तमने कोई महानुभाव बतावशे। कयुं सत्कर्म करवुं ए आकाशवाणीए न कह्युं। गूढ़ रूपे आकाशवाणी थई। देवर्षि नारद विचार करे छे मारे शुं करवुं। त्यारे देवर्षि नारदे विचार कर्यो के हवे हुं तप करीश। बधा लोकोने पूछ्યું पण एनो उत्तर कोई आप्यो नहीं। त्यारे ए त्यांथी निकળી જાય છે ભક્તિ જ્ઞાન વૈરાગ્યને મૂકી અને ત્યારે વિશાલપુરીની અંદર એ 4 ઋષિ કુમારો સાથે એનો મેળાપ થઈ છે અને ત્યારે સનત કુમારો ને બધી વાત કરે છે દેવર્ષિ નારદ। ત્યારે શરદ કુમારો એમ કહે છે કે હે દેવર્ષિ નારદ સાંભળો, બસ આટલી વાતમાં તમે એટલી બધી ચિંતામાં છો કે ભક્તિ મહારાણીના બંને પુત્ર જ્ઞાન ને વૈરાગ્ય વૃદ્ધ છે, તમે એનું કષ્ટ દુઃખ દૂર કરવા માંગો છો, બસ આટલી જ વાત। અને ત્યારે સનત કુમારો કહે છે हे देवर्षि नारद मां चिंताम कुरु देवेर्ष हर्षम चित्ते समावयः। हे नारद तमारे चिंता न करवी जोईए। सांभळो, द्रव्य यज्ञ, तप यज्ञ, योग यज्ञ अने स्वाध्याय रूपी ज्ञान यज्ञ आ बधा ज स्वर्ग वगैरेनी प्राप्ति करावनार प्रत्ये संकेत करे छे। श्रीमद भागवतनी कथा करिए। श्रीमद भागवत ज्ञान यज्ञ एक कथा करिए। हे देवर्षि नारद तेना शब्द सांभळवाथी भक्ति ज्ञान अने वैराग्यने घणुं बळ मळशे। आथी ज्ञान वैराग्यनो कष्ट दुख दूर थशे अने भक्तिने आनंद मळशे। सिंहनी गर्जना सांभळी जेम वरुओ भागी जाय तेम श्रीमद भागवतना शब्द श्लोक सांभळी अने तमाम दोषो नाश पामे छे। आ कलियुगनी अंदर અહીંથી જે શ્લોક બોલાવવામાં આવે, શ્લોક બોલવામાં આવે, પરમાત્માની કથા કરવામાં આવે તો તમામે તમામ પ્રકારના આપણા દોષ આપણે એમાંથી મુક્ત બનીએ છીએ।
અને હે દેવર્ષિ નારદ, આપણે જ્ઞાન યજ્ઞ કરીએ. નારદજી કહે કે હે સનત કુમારો, મેં વેદ વેદાંત ઉચ્ચારણ કર્યું, ગીતાજીના પાઠ કર્યા, એને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એમ છતાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. આ સ્થિતિમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાથી શું જાગી જશે? ત્યારે સનત કુમારો કહે છે કે હે સનક, દેવર્ષિ નારદને કહે છે, સનકાદિક ઋષિઓ, વેદ ઉપનિષદાં સારા જાતા ભાગવતી કથા અયુત્તમાં તતો ભાતી પ્રથમ ભૂતા ફલાકૃતિ. શ્રીમદ ભાગવત વેદ ઉપનિષદોનો સાર છે, પણ એ તેમનાથી ભિન્ન હોવાથી ફળ સ્વરૂપે અલગ છે. દૂધની અંદર ઘી રહેલું છે, પણ એ દૂધમાંથી એને મેળવવામાં આવે, દહીં બને, એ દહીંને વલોવામાં આવે ત્યારે માખણ બને છે. માખણને ગરમ કરો ત્યારે ઘી પ્રાપ્ત થાય છે. એમ આ વેદ ઉપનિષદો બધાનો સાર શ્રીમદ ભાગવત છે. શેરડીમાં સાકર રહેલી જ છે, પણ જ્યારે અલગ સ્વરૂપ એનું આવે ત્યારે એ સ્વાદમાં આનંદની અનુભૂતિ કરાવે છે. એ દેવર્ષિ નારદ સાંભળો, તમે જ વ્યાસજીને 4 શ્લોક આપ્યા હતા, શ્રીમદ ભાગવત ચતુશ્લોકી. તમારે આમાં સંશય ન કરવો જોઈએ. ત્યારે દેવર્ષિ નારદે વિચાર કર્યો કે નહીં, હવે મારે આ જ્ઞાન યજ્ઞ કરવો જ છે. ત્યારે સનત કુમારોને કહે છે, બોલો આ જ્ઞાન યજ્ઞ ક્યાં કરવો, ક્યાં સ્થળે કરવો? ત્યારે નારદજી કહે છે, એ મને બતાવો. સુખદેવજી મહારાજે જે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી, એ જ્ઞાન યજ્ઞની કથા ક્યાં કરવી જોઈએ? સનકાદિ કહે છે, શૃણુ નારદ વક્ષ્યામો વિનમ્રાય વિવેકિનાય ગંગાદ્વાર સમીપે તુ તટમ આનંદનામકમ. ગંગાજીના કિનારે આનંદ નામનો તટ છે. સનત કુમારોએ કહ્યું, દેવર્ષિ નારદ, ત્યાં આપણે જ્ઞાન યજ્ઞ કરીએ. ભાગવત એ કથા તમે ત્યાં કરશો, અને વૃંદાવનના કિનારે ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય એના બંને પુત્ર વૃદ્ધ છે, પણ શબ્દ સાંભળી તરુણ બની અને અહીંયા પધારશે. આ ભાગવતમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે. અહીંથી જે શ્લોક બોલવામાં આવે એ ઓરા ઉત્પન્ન કરે, આપણા હૃદયને આનંદ આપે, આપણું મન સ્થિર કરે. આ ભગવાનની કથા આપણા પાપ તાપ અને સંતાપને દૂર કરે, એ ભગવાનની કથા. અને ત્યારે દેવર્ષિ નારદે વિચાર કર્યો અને તત્ક્ષણ નિર્ણય લીધો કે કંઈ વાંધો નહીં સનત કુમારો, હું કથા કરીશ. જેમ સાંભળવા મળ્યું ને કે હરિદ્વારમાં આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા થાય છે, ત્યારે ભૂરલોક ભુવરલોક અને બ્રહ્મલોકમાંથી દેવતાઓ પધાર્યા છે. એટલું જ નહીં, અને ભાગવતના મહાત્મ્યની અંદર કીધું અનેક ઋષિ મુનિઓ ગંગા કિનારે પધાર્યા છે. ભૃગુ વશિષ્ઠ વિશ્વામિત્ર માર્કંડે દત્તાત્રેય પરશુરામ દેવરાજ બધા જ ઋષિ મુનિઓ ભગવાનની કથા સાંભળવા માટે પધારે છે. વર્ણન કરતા કહે છે કે વેદ વેદાંત ઉપનિષદ 17 પુરાણ 6 શાસ્ત્ર મૂર્તિબંધ બની ત્યાં ઉપસ્થિત થયા. ગંગા વગેરે નદીઓ
પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે ક્ષેત્રો, બધી દિશાઓ, દંડક દેવતાઓ, દંડક વગેરે વનો બધા જ ભગવાનની કથા શ્રવણ કરવા માટે હરિદ્વારમાં આનંદ નામના તટ પર પધારે છે. જે ન આવ્યા એને ભૃગુજી સમજાવી, મનાવી અને લઈ આવે છે કે નહીં હો, એક દિવસ કથામાં આવવું જોઈએ. ભગવાનની કથા છે અને આમે પુણ્ય મળે. તમે કથામાં આવતા હોય, રસ્તામાં આપણને કોઈ મળે ત્યારે એ એમ પૂછે તમે ક્યાં જાઓ છો, ત્યારે આપણે એમ કહીએ કથામાં. હો, કોટડિયા પરિવારે કથા બેસાડી છે તો કથા સાંભળવા જઈએ છીએ. ત્યારે એ સામેવાળી વ્યક્તિને તમે સાથે લઈને આવો, એનું મોટું પુણ્ય છે. તમે તો ભગવાનની કથા સાંભળો, પણ તમે જેને લઈને આવો છો એ સાંભળે, એનું પણ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા સનત કુમારોએ કથા કરી છે. દેવઋષિ નારદ, અનેક ઋષિ મુનિઓ પધાર્યા. જે ન આવ્યા એને ભૃગુજી સમજાવી, મનાવી અને કથામાં લઈને આવે છે. વાલા વૈષ્ણવો, હરિભક્તો, જન્માંતરેત ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત સાંભળવા મળે છે. અને વર્ણન કરતા જય ઘોષ થયો છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. ગંગાજીના કિનારે દિવ્ય કથા સનત કુમારો વક્તા થયા છે. દેવર્ષિ નારદ, અનેકાનેક ઋષિ મુનિઓ બધાય ભગવાનની કથા શ્રવણ કરે છે. અને સનકાદિકોએ કથા કરવાનો પ્રારંભ કર્યો. સનત કુમારો વર્ણન કરતા કહે છે, સદાશિવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય સ્મરણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. સદાશિવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયે. સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા. લગ્નની કેસેટ હોય, વિડીયો કેસેટ, આલ્બમ હોય, ખૂબ ધૂમપૂર્વક લગ્નોત્સવ કર્યા હોય, પછી એ કેસેટ આવી જાય, વિડીયો કેસેટ, આલ્બમ આવી જાય એટલે આપણે બહુ 1 વર્ષ જોઈએ, 2 વર્ષ જોઈએ, 5 વર્ષ જોઈએ, પછી આપણને કંટાળો આવે. પછી આલ્બમ આવે ને મહેમાનને આપી દે, તમે જોઈ લ્યો. કારણ કે આપણે એકનું એક વારંવાર શું જોવું, આપણને કંટાળો આવે. એકવાર કેસેટ, વિડીયો કેસેટ જોઈ લે એટલે આપણે બીજી વાર જોતા નથી. પણ ભાગવતની કથા હરિભક્તો એવી છે, દિને દિને નવમ તમે આને સાંભળ્યા જ કરો. આ એવી કથા છે. સદાશિવ્યા શ્રીમદ ભાગવતી કથા. આને સાંભળવા માત્રથી તમારા અને મારા હૃદય કમલની અંદર પરિબ્રહ્મ પરમાત્મા પધારે છે. આપણે એમ કહીએ કે સાંભળો, ત્યારે એમ કહે કે ભાઈ અમે તો ઘણી બધી કથા સાંભળી નાખી. વાલા ભક્તજનો, કથા સાંભળીને નાખવાની નથી, પણ કથા જીવનની અંદર ઉતારવાની છે, હૃદયસ્થ કરવાની છે. આનું શ્રવણ, આનું ચિંતન, આનું મનન કરવાનું છે. ભગવાનની કથા દિવ્યાતિ દિવ્ય છે. લોખંડનો જાડો હરિયો હોય, એને વાળવો હોય તો એક હથોડો જોઈએ. એના ઉપર વારંવાર પ્રહાર કરવામાં આવે ને ત્યારે વળે. એક ઘા મારો કઈ વળી ન જાય, બીજો ઘા મારવો પડે, ત્રીજો ઘા મારવો પડે. એમ તમે ને હું એકવાર કથા સાંભળીશો, શું આપણા જીવનની અંદર પરિબ્રહ્મ પરમાત્મા પધારશે નહીં? સનત કુમારો કહે છે, સદાશિવ્યા
શ્રીમદ ભાગવતી કથા. યસ્યા શ્રવણમાત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. આનું વારંવાર શ્રવણ કરો, મનન કરો, ચિંતન કરો. કંઈ ન હોય તો આપણા ઘરે શ્રીમદ ભાગવત, રામચરિત માનસ, ભગવદ્ ગીતા આવા ગ્રંથો હોવા જોઈએ. આ કથા તમને ને મને એ શીખવે છે. આપણા આ ભાગવતની અંદર કીધું કે 17 પુરાણની રચના કરી વ્યાસજીએ, 18મું શ્રીમદ ભાગવત. આપણે 18 પુરાણ ન રાખી શકીએ તો કંઈ નહીં, પણ આપણા ઘરે સદગ્રંથ એક હોવો જોઈએ. આપણે હરિભક્તો છીએ, આપણા ઘરે તો જો કે શિક્ષાપત્રી વગેરે ભગવાન સ્વામિનારાયણના ગ્રંથો હોય જ, પણ સાથોસાથ ભગવદ્ ગીતા, રામચરિત માનસ, ભાગવત આવા દિવ્ય ગ્રંથો હોવા જોઈએ. આપણે ન ખોલીએ તો કાંઈ નહીં, પણ આપણા દીકરાઓ ખોલશે. જો રાખ્યું હશે ને તો સદગ્રંથ આપણા ઘરે હોવો જોઈએ. શ્રીમદ ભાગવત એક શ્લોકનો પાઠ કરો, તે ન બની શકે તો અડધા શ્લોકનો પાઠ કરો, 5 ભાગના શ્લોકનો પાઠ કરો, પણ ભાગવતજી સાંભળો. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતમ જય નિત્યં પુણ્યમવાપ્નોતિ રાજસો અશ્વમેધયોઃ. સનત કુમારો ભગવાનની દિવ્ય કથા કરે છે. ગંગાજીના કિનારે આનંદ નામના તટ ઉપર આ ભાગ્યથી ન જ આપણા ભાગ્યોદય થાય ત્યારે આપણને આ કથા પ્રાપ્ત થાય છે. બધાને આ કથા પ્રાપ્ત થતી નથી. હરિની કૃપા હોય એને આ દિવ્ય કથાનો શ્રવણ કરવાનો, દર્શન કરવાનો અધિકાર મળે છે. સનત કુમારોએ આનંદ નામના તટ ઉપર દિવ્ય કથા દેવઋષિ નારદ અનેક ઋષિ મુનિઓને શ્રવણ કરાવી છે. પણ વાલા ભક્તજનો, એક આશ્ચર્ય ઘટના ઘટી. શું ખબર? કે જે સનત કુમારો ભગવાનની કથા ગંગાજીના કિનારે કરે છે, ઉત્તરાખંડ ત્યાંથી એમપી એટલે મથુરા, યમુનાજીનો તટ, અને ત્યાં ભાગવતજીના શબ્દને સાંભળી, શ્લોકને સાંભળી અને ભક્તિ મહારાણી એના બંને પુત્ર જે વૃદ્ધ થઈ ગયા હતા અને ભગવાનની કથા સાંભળી એ તરુણ બન્યા છે. અને તરુણ બનવાની સાથે જ જ્યાં આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા થઈ રહી છે ત્યાં પધારે છે અને ત્યાં નાચવા લાગે છે અને પરમાત્માના દિવ્ય મંત્રનો જાપ કરવા લાગે છે. જય જયકાર થયો છે. સનત કુમારો ભગવાનની કથા કરે છે. ત્યાં આશ્ચર્ય ઘટના ઘટી. જે ભક્તિ મહારાણીના બંને પુત્ર વૃદ્ધ થયા હતા, સનત કુમારોએ ભગવાનની કથા કરી અને તરુણ બની અને નાચવા લાગ્યા છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કૃપા સહસા વિરાસી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કૃપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ
સૂતો તો તરુણો ગૃહિતવા. ભક્તિના બંને પુત્ર જ્ઞાન વૈરાગ્ય તરુણ બન્યા. ભક્તિ મહારાણી પ્રાર્થના કરતા કહે છે, હું કલિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી, તમે મને કથાનું સિંચન કરી અને પૃષ્ઠ કરી યુવાન બનાવી. હે સનત કુમારો, બોલો હું ક્યાં રહું? ત્યારે કહે છે, તમે ભક્તોના હૃદય કમલની અંદર રહો. ભક્તિના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય તરુણ બન્યા છે. અને આમે એકવાર દેવર્ષિ નારદે ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે ક્યાં રહો છો? તમારું પાકું સરનામું આપો. ત્યારે ભગવાને કહ્યું દેવર્ષિ નારદને, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તામ યત ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે દેવર્ષિ નારદ, નાહમ વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં રહેતો નથી, યોગીઓના હૃદયમાં નહીં. તો પ્રભુ ક્યાં રહો છો? મદ ભક્તામ યદ ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્ત મને યાદ કરે એના હૃદય કમલની અંદર હું રહું છું. ભક્તિ મહારાણીને કહ્યું, તમે ભક્તોના હૃદય કમલની અંદર નિવાસ કરો. દિવ્ય કથા ગંગાજીના કિનારે ચાલે છે. વર્ણન કરતા દેવર્ષિ નારદ સનત કુમારોને વારંવાર વંદન કરે છે. અને વર્ણન કરતા સનત કુમારો કહે છે કે સાંભળો, જેઓ હંમેશા જાત જાતના પાપ કર્મ કરે છે, માત પિતાનો તિરસ્કાર કરનાર, ગુરુનો તિરસ્કાર કરનાર, ગૌહત્યા, બ્રહ્મહત્યા, આવા અનેક પ્રકારના પાપ કર્મ કર્યા હોય, પણ ભાગવત કથા સાંભળવા માત્રથી એને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો કહે છે, એવી કોઈ કથા છે તો અમને સંભળાવો ને. તો કે હા, ગમે તેવો પાપાચારી જીવ હોય પણ ભગવાનની કથા સાંભળે એટલે એને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય. મહાત્મ્યના શ્લોકની અંદર વર્ણન કરતા સનત કુમારો કહે છે કે હા, એક એવી કથા છે, સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમ અદ્ભુત પત્તનમૂતમ યત્ર વર્ણાસ્મ ધર્મેણ સત્ય સત્કર્મ તત્પરઃ. વર્ણન કરતા કહ્યું, તુંગભદ્રા નદીના કિનારે એક મોટું નગર હતું. ચારે વર્ણના લોકો રહેતા હતા. એમાં એક બ્રાહ્મણ, એનું નામ આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ પરમ વિદ્વાન હતો અને પરમ તેજસ્વી, બીજા સૂર્ય જેવો તેજસ્વી બતાવ્યું છે. આત્મદેવા પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. કે એ બ્રાહ્મણ કેવો? તો કે દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્ય જેવો. અને બ્રાહ્મણ, એની પત્નીનું નામ છે ધુંધુલી. બ્રાહ્મણ પરમ વિદ્વાન હતા, તેજસ્વી હતા, એની પાસે અઢળક સંપત્તિ હતી, પણ એની પત્ની કેવી છે? મહાત્મ્યમાં લખ્યું છે, લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુજલ્પિકા. લોકોની વાતો કરવામાં કુશળ, પોતાના ઘરની વાતો ન કરે, બીજાની કરે. લોકોની વાતો કરવામાં કુશળ એ બ્રાહ્મણ પત્ની નામ ધુંધુલી. કંઈક ને કંઈક બોલ્યા કરે. અને લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયસો બહુજલ્પિકા. એ બ્રાહ્મણ દંપતી સુખેથી રહેતા હતા,
બધી રીતના સુખી સંપન્નતા, પણ વાલા ભક્તજનો એક વાતનું દુઃખ હતું. શું ખબર? એને સંતાન નહોતું. દીકરો કે દીકરી સંતાન નહોતું. બ્રાહ્મણ પત્નીને કઈ વાંધો નહોતો, પણ બ્રાહ્મણ દુઃખી હતો. આત્મદેવ બ્રાહ્મણ. કારણ કે વિચાર કરતો હતો કે મારે ત્યાં કદાચ એક દીકરી કે એક દીકરો હોય તો કેવું સારું. અને ભાગવતમાં મહાત્મ્યમાં લખ્યું છે કે એને અનેક દેવતાઓની પૂજા કરી, અનેક સદકર્મ કર્યા, દાન પુણ્ય કર્મ કર્યું, પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, પણ છતાં પણ એને દીકરો કે દીકરી એને પ્રાપ્ત થયા નહીં. ત્યારે બ્રાહ્મણ જંગલની અંદર જાય છે. ત્યારે એને એક સન્યાસી મળે છે. સન્યાસી સાધુ પૂછવા લાગે છે, હે બ્રાહ્મણ, કથમ રોદિષી વિપ્રત્વમ કાતે ચિંતા બલિષ્યસી. હે વિપ્ર, હે બ્રાહ્મણ, તમે ચિંતામાં કેમ છો? સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તમારા દુઃખનું કારણ મને બતાવો. ત્યારે બ્રાહ્મણ હાથ જોડીને કહે છે કે હે સન્યાસી સાધુ, તમારા ચરણોમાં વંદન. સાંભળો, હું મારા પૂર્વ જન્મના પાપોનું શું વર્ણન કરું. અત્યારે મારા પિતરો મારી જલાંજલિ પણ સ્વીકારતા નથી, અને કદાચ જલાંજલિ આપું તો ઊંડા નિશાસા નાખે છે. દેવતાઓ બ્રાહ્મણો મારું નૈવેદ્ય ગ્રહણ કરતા નથી, કારણ કે હું સંતાનહીન છું, મારે સંતાન નથી. પાલ્યતે યા મયા ધેનું, હું જે ગાય પાળું એ વાંઝણી થઈ જાય. યો મયા રોપિત વૃક્ષ, હું જે વૃક્ષ વાવું એમાં ફળ ફૂલ કઈ આવતું નથી, કારણ કે મારે સંતાન નથી. ધ્રુજકે ધ્રુજકે બ્રાહ્મણ રડવા લાગ્યો. સન્યાસી સાધુ કહે છે, હે બ્રાહ્મણ, તમે રડો નહીં. ત્યારે બ્રાહ્મણ દેવતા આત્મદેવ કહે છે કે નહીં, મને કૃપા કરી અને કંઈક સંતાન પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો હે સન્યાસી સાધુ, નહીતર હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. સન્યાસી સાધુને એમ થયું કે આ બ્રાહ્મણ છે, લાવ સમજાવું. ત્યારે યતિ સન્યાસી સમજાવે છે, મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય સંસાર શૃણુ વિપ્રમયાત્યત્ય પ્રારબ્ધમ તુ વિવેકિતા સપ્ત જન્માવધિ તવ પુત્ર નૈવ ચ નૈવ ચ. હે બ્રાહ્મણ સાંભળો, મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ, આ પુત્ર દીકરીનો મોહ જ્ઞાન છોડી દો. બલિષ્ઠા કર્મણો ગતિ, વિવેકનો આશ્રય લ્યો. અને હે વિપ્ર, મેં તમારા કપાળની રેખા જોઈ લીધી. સપ્ત જન્માની વધી તવ પુત્ર નેવચ નેવચ નેવચ. તમારી એક જન્મમાં તો શું, 7 જન્મમાં પણ પુત્રનું સુખ નથી. પણ એ બ્રાહ્મણનો અતિશય આગ્રહ છે. સગર રાજાને 60,000 પુત્ર હતા. જ્યારે અશ્વને શોધવા માટે જાય, આખી પૃથ્વીને ખોદી નાખી. કપિલ મુનિના આશ્રમે પોતાના પિતૃ સગર રાજાનો અશ્વ જોયો અને એને એમ માન્યું કે આને જ આપણો અશ્વ ઘોડો ચોર્યો છે, એને મારો એમ કરતા દોડ્યા. કપિલ મુનિ આંખ ખોલી, 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા. સંતતે સગરો દુઃખ
60,000 પુત્ર હતા. અને વર્ણન કરતા કહે છે કે અંગ રાજાને વેન નામનો દીકરો હતો, સુખી થયા નહીં. હે બ્રાહ્મણ, આ અજ્ઞાન છોડી દો. બ્રાહ્મણે અતિશય આગ્રહ કર્યો, સંતને દયા આવી. વર્ણન કરતા કહે છે તસ્યાગ્રહમ સમાલોક્યમ ફલમ એકમ સદત્તવાન. એક ફળ આપ્યું, બ્રાહ્મણના હાથમાં આપ્યું કે હે બ્રાહ્મણ દેવ, હું તમને આ ફળ આપું છું, તમે તમારી પત્નીને ખવડાવજો. પણ સાંભળો, હું જે ફળ આપું, ઇદમ ભક્ષ્યમ પત્ન્યા તવ તત પુત્રો ભવિષ્યતિ. એક નિર્મળ પુત્ર થશે, પણ એને સત્યમ, સાચું બોલવાનું, શોચમ, દયા દાનેન, ભક્તમ તુ ભોજનમ, એક તક ભોજન કરવાનું, સત્યનું આચરણ કરવાનું, પરમાત્માનું સ્મરણ કરવાનું, તમારે ત્યાં એક પુત્ર થશે. બ્રાહ્મણ એ પ્રસાદી લઈ પોતાના ઘરે આવે. પોતાની પત્ની ધંધોલી હતી, એના હાથમાં એ ફળ આપે છે. બ્રાહ્મણ ચાલ્યા જાય છે. ભાગવતમાં લખ્યું છે મહાત્મ્યમાં. સંન્યાસી સાધુએ કહ્યું તો તમે ખવડાવજો. હાથમાં આપી મૂકી ચાલ્યા જાય. ફળ લઈ અને ધૂંધુલી બ્રાહ્મણની પત્ની વિચાર કરે છે કે કદાચ હું આ ફળ જમીશ તો મારે ઉદરસ્થ શિશુ આવશે, મારે અનેક પ્રકારના નિયમ પાળવા પડશે, અને કદાચ મને ગર્ભ રહે તો ગામમાં ચોર, લૂંટારું, ડાકુ આવે તો ભાગી પણ ન શકાય. કદાચ નળંદ કામ કરવા માટે આ ઘરે આવે તો કદાચ બધી માલમત્તા લઈ જાય. તો આવા તર્ક વિતર્ક કરે છે. ધંધુલી એટલે બુદ્ધિ છે. આપણી બુદ્ધિ અનેક પ્રકારના વિચાર કરે છે. ધુંધુલી એ ફળ હાથમાં છે અને હાથમાં ફળ રાખી અનેક પ્રકારના વિચાર કરે કે કદાચ સુખદેવજીની જેમ આ પુત્ર ગર્ભમાં રહી જશે તો, પ્રસવ વેળાએ પુત્ર આડો થઈ જશે તો મૃત્યુ થાય. ધુંધુલી કહે છે હું તો એવું જ માનું છું કે વાંજણી સ્ત્રી જેને પુત્ર નથી અને જે વિધવા સ્ત્રી છે પરમ સુખી છે. આવું મહાત્મ્યમાં લખ્યું છે. તર્ક કરે છે, વિતર્ક કરે છે. એમાં એની બહેન આવે છે. એની બહેન પૂછે છે બેન શા માટે ચિંતા કરે છે? ત્યારે કહે છે તારા બનેવી ફળ આપીને ગયા છે, કદાચ હું આ જમું તો મારી ઉદરસ્થ શિશુ ગર્ભ ધારણ કરવો પડે. બધી જ કથા કરે છે. એની બહેન એમ કહે છે હે ધુંધુલી બહેન સાંભળ, મારે ત્યાં તો અનેક પુત્ર છે, મારે ત્યાં ખાનારા જાજા છે પણ ખાવાનું નથી. તારે ત્યાં જમવાનું જાજુ છે, અઢળક સંપત્તિ ભગવાને આપી છે, પણ તારે ત્યાં ખાનારા કોઈ છે નહીં. એટલે કામ કર, આ ફળ છે ને તું ગાયને ખવડાવી દે અને મારા ઉદરની અંદર જે બાળક છે ને હું તને આપી દઈશ. મારો પતિ આ બાળક તને આપશે, એના બદલામાં તું પૈસા આપજે. આવી રીતના પોતાની બહેનને કહે છે. ત્યાં સુધી તું એ રીતે ગર્ભ ઉદરસ્થ શિશુઓ એ રીતના જીવન જીવું. આ રીતના એ ધંધોલી પેલું ફળ ગાયને ખવડાવે છે. અને થોડોક સમય વ્યતીત થતા વર્ણન કરતા કહ્યું છે કે જે પુત્રનો જન્મ થયો, ધંધોલીની બેને પુત્રનો જન્મ આપ્યો, રાતના જ સમય આવી અને એ પુત્ર ધંધુલીને આપે છે. ધંધુલી એના બદલામાં પૈસા આપે છે. આ આત્મદેવ બ્રાહ્મણને ખબર નથી. સૂર્ય ઉદય થયો છે અને ધુંધુલીએ કહ્યું પોતાના પતિને કે મારે ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. બ્રાહ્મણ ખુશ થયો. ભગવાને મારા ઉપર બહુ કૃપા કરી, એના જાત કર્મ સંસ્કાર કર્યા છે. બધાને આનંદ થયો છે. લોકો કહેવા લાગ્યા કે આત્મદેવ કેવો ભાગ્યશાળી કે ભગવાને એને ત્યાં પુત્ર થયો ભગવાનની કૃપાથી.
જાત કર્મ સંસ્કાર કર્યા છે. એનું નામ પાડવામાં આવ્યું છે. ધંધુલીએ જ પોતાના પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું છે. મહાત્મ્યમાં લખ્યું છે. અને વર્ણન કરતા કહે છે જે પેલું ફળ હતું ને એ જે ગાયને ખવડાવ્યું હતું એ 3 મહિના પછી આ ધંધુકારીનો જન્મ થયો. 3 મહિના બાદ એ ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો જેના કાન ગાય જેવા હતા, એટલે એનું નામ ગૌકર્ણ. બોલીએ ગૌકર્ણ મહારાજ કી. ગૌકર્ણ મહારાજનો જન્મ થયો છે. ગામ ખૂબ રાજી થયું. આત્મદેવ બ્રાહ્મણ ઉપર પરમ ભગવાનની કૃપા છે કે એમને ત્યાં 2 પુત્ર થયા. આત્મદેવ બ્રાહ્મણે એના જાત કર્મ સંસ્કાર કર્યા, નામકરણ સંસ્કાર કર્યા છે. અને બંને પુત્ર ધીરે ધીરે મોટા થતા જાય છે. ભાગવતમાં મહાત્મ્યમાં લખ્યું છે કે ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધંધુકારી મહાખલ. ગૌકર્ણ મહારાજ પંડિત અને જ્ઞાની થયા. ધંધુકારી પાપ કર્મ કરે છે, લોકોના ઘરને સળગાવે અને ત્યારબાદ નાના નાના છોકરાઓ એને કૂવામાં ફેંકી દે. હિંસા કરવા લાગ્યો, પાપ કર્મ કરવા લાગ્યો. બ્રાહ્મણ થઈ અને પાપ કર્મ કરે છે. અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. પોતાના પિતાજીની જેટલી પણ સંપત્તિ હતી ને સંપદા એ ધંધુકારીએ બધી ઉડાડી દીધી. કુપુત્રો દુઃખદાયક. અહીંયા વર્ણન કરતા કહે છે કે એ ધંધુકારી પાપ કર્મ કરવા લાગે છે. એકવાર એના પિતાશ્રી પાસે આવી અને ધન માગે છે, મને ધન આપો. પણ આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે, ઓહો, મહાત્મ્યમાં લખ્યું છે ધંધુકારી પાપ કર્મ કરે. ત્યારે આત્મદેવ બોલ્યા છે કે આના કરતા પુત્ર નહોતો ને એ સારું હતું. આપણે દીકરો કરીએ પણ એ દીકરો સંસ્કારી બને, વિવેકી બને, જ્ઞાની બને, સત્કર્મ કરનાર બને તો ભગવાનની કૃપા સમજવી. અને આપણે બધાને અત્યારે દીકરાનો મોહ વિશેષ છે. દીકરાનો મોહ વિશેષ છે, દીકરીનો મોહ નથી. એક દીકરીનો જન્મ થાય, બીજી દીકરીનો જન્મ થાય, ત્રીજી દીકરીનો જન્મ થાય એટલે આપણા બધાનું મુખ ઉદાસ થઈ જાય. હોય અકર્મી દીકરા તો બોલે પિતાજીનું નામ. એથી ભલી એક દીકરી તારે 3 કુળ. 3 કુળને તારે એ દીકરી છે. મોસાળ, પિયર અને સાસરિયા પક્ષને. કુપુત્રો દુઃખદાયક. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે, હવે હું ક્યાં જાઉં, ક્યાં રહું, હવે મારે ક્યાં જવું. ત્યારે ગૌકર્ણ મહારાજ પોતાના પિતાશ્રી પાસે આવી અને બોધ આપે છે કે હે પિતાજી સાંભળો, અસારા ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક રૂપ છે. અને વર્ણન કરતા કહે ન ચંદ્ર સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તી ન તો ઇન્દ્રને સુખ છે કે ન ચક્રવર્તી રાજા સમ્રાટને. ઇન્દ્રને પણ એમ થાય કે હમણાં 100મો અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કરશે તો ઇન્દ્રપદ એ પ્રાપ્ત કરશે. 99 અશ્વમેઘ યજ્ઞ થાય, 100મો અશ્વમેઘ યજ્ઞ અટકાવે. વારંવાર ન ઇન્દ્રને સુખ છે ન ચક્રવર્તી રાજા સમ્રાટને. ગૌકર્ણ મહારાજ કહે છે આ જ્ઞાન પિતાજી છોડી દો. ભાગવતના મહાત્મ્યમાં ગૌકર્ણ ગીતા બતાવી છે 3 શ્લોકની અંદર. આ 3 શ્લોક આપણા જીવનની અંદર ઉતરી જાય ને આપણું જીવન દિવ્ય બની જાય. વાલા ભક્તજનો, આ 3 શ્લોક છે.
કે જેને હૃદયસ્થ કરવા માત્રથી નહીં પણ આ શ્લોકનું જીવનમાં આચરણ થઈ જાય તો આપણું જીવન દિવ્ય બની જાય. ગૌકર્ણ મહારાજે પોતાના પિતાશ્રીને બોધ આપ્યો છે ગૌકર્ણ ગીતામાં. દેહે સ્ત્રીમાશરુધિરે ભીમતિમ યજત્વા જાયા સુતાદિષુ સદા મમતા મંચ પશ્યાન્નિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ. ગૌકર્ણ મહારાજે પોતાના પિતાજીને ઉપદેશ આપ્યો છે કે હે પિતાશ્રી, આ શરીર હાડકા માંસ લોહીનો પિંડ છે, તેને હું માનવું છોડી દ્યો. પત્ની પુત્રને ક્યારે પોતાના ન સમજો. આ સંસાર અહંની ક્ષણ ભંગુર જોવો. એની કોઈ વસ્તુમાં સ્થાયી સમજી તેમાં હે પિતાજી રાગ ન કરો. બસ એક વૈરાગ્ય રસિક થઈ ભક્તિ નિષ્ઠ બનો. ધર્મ ભજસ્વ સતતમ તેજ લોક ધર્માન. ભગવાનનું ભજન એ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહો, ભગવાનનું ચિંતન કરો અને હે પિતાજી સાધુ સંતોની સેવા કરો. વૈરાગ્ય રસિક થઈ ભક્તિ નિષ્ઠ બનો. ભગવાનની કથા શ્રવણ કરો. આ ગૌકર્ણ ગીતામાં ગૌકર્ણ મહારાજે જે ઉદ્દેશ આપ્યો એનું શ્રવણ કરી આત્મદેવ બ્રાહ્મણ હરિદ્વારમાં જાય છે. ગંગા કિનારે લખ્યું છે એની ઉંમર 60 વર્ષની થઈ હતી. આત્મદેવ બ્રાહ્મણની ઉંમર 60 વર્ષની. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદનો પાઠ કરી પરમાત્માના નિજ ધામને પ્રાપ્ત કર્યા છે. અને આ બાજુ ધુંધુકારીએ પોતાની મા પાસે ધન માંગ્યું અને કહે છે, મા મને ધન આપ, નહીતર હું તને મારી નાખીશ. એક માને એમ થયું કે દીકરાના હાથે મરવું કરતા લાય હું પોતે જ. એટલે ધુંધુલીએ આત્મહત્યા કરી છે. કૂવામાં પડી અને આત્મહત્યા કરી છે. ધુંધુકારી સ્વતંત્ર થયો, પાપ કર્મ કરે છે, 5 સ્ત્રીઓનો સંગ કર્યો છે, મહાન પાપ કર્મ કરે છે. એક વાર તો રાજાના ખજાનામાંથી ધન લઈને આવ્યો. હીરા માણેક મોતી 5 સ્ત્રીઓને આપે છે, જે તેમની સાથે નિત્ય નિરંતર રહે છે. પેલી સ્ત્રીઓને એમ થયું કે આ રાજાના ખજાનામાંથી ધન લૂંટીને લઈને આવ્યો છે, આ કદાચ પકડાઈ જશે તો આ તો મૃત્યુ પામશે, પણ ભેગી ભેગી આપણે પણ મૃત્યુ પામશું. એટલે 5 સ્ત્રીઓએ એક મોટું દોરડું લઈ ધુંધુકારીને બાંધી દીધો અને એના મુખની અંદર ધક ધકતા અંગારા નાખ્યા. એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પાપી હોય તેનો જીવ એમને જતો નથી. એ 5 સ્ત્રીઓએ તડપાવી અને ધુંધુકારીને માર્યો. તડપી અને જીવ મર્યો. પ્રેત યોનિને પ્રાપ્ત થયો. વાલા ભક્તજનો, આ બાજુ ગૌકર્ણ મહારાજ ધુંધુકારી પ્રેત યોનિને પ્રાપ્ત થયો, એના શરીરને જમીનમાં દાટી દે છે. અને આ બાજુ કોઈ એને પૂછતા તો કહે છે કે અમારા પીવ પ્રદેશ ગયા છે. પણ ધુંધુકારી મૃત્યુ પામી હતો. ગૌકર્ણ મહારાજને ખબર પડી, એને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયાજીમાં શ્રાદ્ધ કરી રાત્રિના સમયે પોતાના ઘરે આવે છે, સૂતા છે. ત્યારે મહાત્મ્યમાં લખ્યું છે કોઈ વિચિત્ર રૂપ લેવા લાગ્યો. અગ્નિનું રૂપ લે, અનેક પ્રકારના રૂપ લેવા લાગે છે. ઘડીક રોવા લાગે, ઘડીક હસવા લાગે. ગૌકર્ણ મહારાજ
હાથમાં જલની અંજલિ ભરી અભિમંત્રિત કરી મંત્ર બોલી અને જલ છાંટ્યો, હે જીવાત્મા તું કોણ છે? ત્યારે જીવાત્મા કહે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધંધુકારિતિ નામત સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધંધુકારિતિ નામત. પ્રેતાત્મા બોલે છે, હું તમારો ભાઈ છું. મેં પોતાના દોષથી બ્રાહ્મણત્વ નષ્ટ કર્યું. એ ભાઈ, હું પ્રેત યોનીને પામ્યો છું. ગૌકર્ણ મહારાજ કહે, મેં તો તારું ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તારો મોક્ષ ન થયો? ત્યારે ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધે સતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. એ ભાઈ, તમે એક શ્રાદ્ધ કર્યું, ભલે કર્યું, પણ આવા 100 શ્રાદ્ધ કરો તોય મારો મોક્ષ નહીં થાય. શું કામ? હું પ્રેત યોનીને પામ્યો છું. એ ભાઈ, મને આ પ્રેત યોનીમાંથી મુક્ત કરાવો. હું તમારા ચરણોની અંદર વારંવાર વંદન કરું છું. અને ત્યારે ગૌકર્ણ મહારાજે કહ્યું, અત્યારે તું તારા સ્થાને ચાલ્યો જા. સવારમાં હું તારો ઉપાય શોધું છું કે આ પ્રેત યોનીમાંથી તને કેમ મોક્ષ મળે. બધાને પૂછ્યું. બધાએ કહ્યું, તમે સૂર્યનારાયણ ભગવાનને પૂછો. સૂર્ય ઉદય થયો, સૂર્યનારાયણ ભગવાનને પૂછવામાં આવ્યું. ત્યારે સૂર્યનારાયણ ભગવાને પોતે બોલ્યા છે, ઓ મહાત્મ્યમાં, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચ સર્વે ધર્મરૂપં તુ વિશ્રુતં. સૂર્યનારાયણ ભગવાન બોલ્યા, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરો. શ્રીમદ ભાગવત કથા કરો. ગૌકર્ણ મહારાજે ભાગવત કથા કરી. એક ગામના મુખ્ય વૈષ્ણવને યજમાન બનાવ્યા. આખું ગામ કથા સાંભળવા માટે પધાર્યું, શ્રવણ કરવા માટે. 7 દિવસની કથાનું દિવ્ય અનુષ્ઠાન શરૂ થયું. ધંધુકારી પ્રેત યોનીમાં હતો, એ પણ સાંભળવા માટે આવે છે. લખ્યું છે મહાત્મ્યમાં, એને ક્યાંય જગ્યા ન મળી, પોલો વાસ હતો, એમાં એ પ્રવેશ કરે છે. એક દિવસ થયો, એક ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસમાં 7 ગાંઠ તૂટી વાસની, અને પ્રેતાત્માનો મોક્ષ થયો. અને હાથ જોડી અને એ ધંધુકારી કહેવાને લાગે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. સપ્તાહોપી તથા ધન્યઃ કૃષ્ણલોકફલપ્રદઃ. ધન્ય છે ભાગવત કથા, મને પ્રેત પીડામાંથી મુક્ત કરાવ્યો. જે પ્રેત હતો એ પ્રેતમતી ભગવાનનો દૂત બની ગયો. આહા, ભગવાનનો દિવ્ય, પરમાત્માનું દિવ્ય સાનિધ્ય ધંધુકારીને પ્રાપ્ત થયું. વિચાર કરો, આ ભગવતની કથા લેવા માટે વિમાન આવ્યો. ધંધુકારીને પ્રેત યોનીને પામ્યો હતો, પણ ભગવાનની કથા સાંભળવા માત્રથી પ્રેત મટી ભગવાનનો દૂત બન્યો છે. પિતાંબર ધારણ કર્યું છે, ગળામાં પુષ્પની માળા છે, પોતાના ભાઈને ભાગવતજીને વંદન કરે છે. અહીંયા વિમાન લેવા માટે આવ્યું ને, એટલે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો. ગૌકર્ણ મહારાજે પ્રશ્ન ઉઠાવ્યો. ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા, ત્યારે કહે છે, તમે એક જ વિમાન કેમ લઈને આવ્યા? અહીંયા તો બધાએ કથા સાંભળી છે, તમારે બધાએ માટે વિમાન લઈને ન અવાય?
ત્યારે વર્ણન કરતા કહે છે શ્રવણ ભેદ છે. શ્રવણસ્ય વિભેદેના ફલ ભેદો ત્રય સંસ્થિત. કે ગૌકર્ણ મહારાજને ભગવાનના પાર્ષદો કહે છે કે આ ધંધુકારીએ જેવી કથા સાંભળીને એવી કોઈએ કથા સાંભળી નથી. ઉપવાસ રહીને એક જગ્યાએ બેસીને પ્રભુનું સ્મરણ કરી અને ભગવાનની કથા સાંભળી છે. એટલું જ નહીં, સાંભળી એટલું નહીં, એનું ચિંતન કર્યું, મનન કર્યું અને પરમાત્માના દિવ્ય મંત્રનો જપ કર્યો છે. અષાઢ મહિનામાં કથા કરી હતી. ધુંધુકારીનો મોક્ષ થયો. ફરીવાર ગૌકર્ણ મહારાજે કથાનો આરંભ કર્યો. જેમ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાવાસીને જેમ સાકેત ધામ લઈ ગયા હતા, એમ ગૌકર્ણ મહારાજે ફરીવાર ભગવાનની દિવ્ય કથા કરી અને બધાને પરમાત્માના સાનિધ્યને પ્રાપ્ત કરાવ્યા છે. આ છે ભગવાનની કથાનો મહિમા. વાલા ભક્તજનો, ભગવાનની કથા એ પ્રેત પીડામાંથી મુક્ત કરાવે છે. આપણને એમ થાય 7 ગાંઠ વાળો વાસ રાખ્યો છે, એક ગાંઠ એક દિવસ થાય તો એક ગાંઠ તૂટે. એ 7 ગાંઠ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષા. આ ભાગવત કથા સાંભળવાથી કામનો નાશ કરવાનો છે, ક્રોધનો નાશ કરવાનો છે, લોભનો નાશ કરવાનો છે, મત્સર, ઈર્ષા વગેરેનો તમારે અને મારે. આ ભગવાનની કથા દિવ્ય છે. ભગવાનની કથા સાંભળવા માત્રથી જો મર્યા પછી મુક્તિ આપતી હોય, મોક્ષ આપતો હોય તો જીવતા કેમ ના આપે? આ છે ભગવાનની કથા. આપણા કોટડિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આ કથા છે. ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે મહાત્મ્યના 6 અધ્યાય વાંચવામાં આવે ને તો વાલા હરિભક્તો આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. એવી સુંદર મજાની દિવ્ય કથા જે હું તમે આપણે બધા સાંભળી રહ્યા છીએ. ત્યારે આવો આ 5 અધ્યાયની કથાને વિરામ આપીએ. 5 મિનિટ માટે આપણે અહીંયા પ્રભુ સંકીર્તન કરીએ અને સન્માન લઈએ. બોલો દ્વારિકાધીશ. 5 મિનિટ માટે આપણે પધારશે. તેમને ભાવેશ દાદા ફુલહાર પહેરીને સ્વાગત કરશે. ત્યાર પછી હિંમતભાઈ અરજણભાઈ કોટડિયા, તેમને નમ્ર વિનંતી કરું છું તેઓ સ્ટેજ ઉપર પધારશે. તેમનું ભાવેશ દાદા ફુલહાર પહેરી સ્વાગત કરશે. જોરદાર તાળીના ગડગડાટ સાથે સાહેબ આપણા પરિવારની આ આનંદનો અવસર છે. ભગવાન કી જય. લાલ કી જય. નારાયણ ભગવાન કી જય. ત્યાર પછી આપણે આમંત્રિત મહેમાનો જે આપણા પધાર્યા છે એવા એમને હું નિમ્ર વિનંતી કરું છું તેઓ સ્ટેજ ઉપર પધારશે અને ભાવેશ દાદા ફૂલહારથી સ્વાગત કરશે. દેવસીભાઈ રૂપાપરા, ગામ ફાસરિયા, તેમને બી નમ્ર વિનંતી કરું છું તેઓ સ્ટેજ ઉપર પધારશે અને ભાવેશ દાદા ફૂલહારથી સ્વાગત કરશે. ત્યાર પછી ઉમેશભાઈ નાકરાણી, ગામ સુરત, તેઓ બી સ્ટેજ ઉપર પધારશે. ત્યાર પછી કાંતિભાઈ નાકરાણી, ગામ સુરત, તે બી સ્ટેજ ઉપર પધારશે. પરેશભાઈ નાકરાણી, ગામ સુરત, એ બી સ્ટેજ ઉપર પધારશે. આ આપણા અતુલભાઈ કોટડિયાના વેવાય છે. ઉમેશભાઈ કાનાણી, હા, ઉમેશભાઈ કાનાણીને બી નમ્ર વિનંતી કરું તેઓ બી સ્ટેજ ઉપર પધારશે. નહીં, ત્યાર પછી
અરવિંદભાઈ ભગત ગામ અમદાવાદ જેઓ પધાર્યા છે તેમને બી નમ્ર વિનંતી કરું છું તેઓ સ્ટેજ ઉપર પધારશે. ત્યાર પછી અરજણભાઈ હિરપરા ગામ પાટી નેસડી તે બી પધાર્યા છે આમંત્રિત મહેમાન, તે આપણા સ્ટેજ ઉપર પધારશે. કમલેશ કુમાર ગેડિયા ગામ પાટણવાવ તે બી સ્ટેજ ઉપર પધારશે. આવી જાઓ અરજણભાઈ. હવે આવી જાઓ, સ્વાગત વિધિમાં આવી જાઓ. આજે આપણે બપોર પછી સ્વામિનારાયણ મંદિરના સંતો પધારવાના છે. બપોર પછી 4 વાગે તેઓ અહીં પધારશે. તો હવ આશીર્વાદ લેવા સૌ પધારજો. આપણે ચા પાણી માટે જે ભેટ આવેલી છે તેઓ 2000 રૂપિયા કાનજીભાઈ જીવરાજભાઈ કોટડિયા તથા 2000 રૂપિયા કિશોરભાઈ કોટડિયા કિશોરભાઈ માળવિયા તરફથી આવેલા છે. આ આપણા ચા પાણીના ભેટ રૂપે આવેલા છે. આપણે જે સંતો પધારવાના છે તે બગસરા મંદિરના સંતો પધારવાના છે અને અમરેલી મંદિરના સંતો બી પધારવાના છે. તો એ સૌના આશીર્વાદ લેવા બપોર પછી 4 વાગે સંતો પધારવાના છે આપણે આંગણે. તો હવે સંતોના આશીર્વાદ લેવા પધારજો એવું હાર્દિક આમંત્રણ.